આમાં ક્યાં કંઈ ખોટું કીધું છે? અને આમ પણ આપણા સાચા પિતા તો ભગવાન જ છે. આપણો સાચો બાપ તો ભગવાન જ છે. ખોટી વાત નથી કરી એમણે. આ સુનીતિ હતી એટલા માટે આ વાત અહીંયા ઊભી રહી. આની જગ્યાએ જો બીજી કોઈ હોત તો ઝઘડો કરવા જાત. મારા દીકરાને બેસવા શેની ન દેતું. પણ અહીંયા સુનીતિ ગયા નથી. સુનીતિએ સંસારને, સમાજને ઉપદેશ આપ્યો છે કે ક્યારેક કોઈક આપણા માટે ખરાબ બોલે, ક્યારેક આપણને કોઈ દુભાવે એવા શબ્દો બોલી જાય, છતાં ધીરજ રાખવી. કારણ આ સંસારમાં ધીરજના ફળ હંમેશા મીઠા મળે છે. પણ આપણે અકળાઈ જઈએ છીએ. આમ કેમ ન થયું મારા માટે? મને આમ કહેવાય જ કેમ એનાથી? ક્યારે એવું કરશો નહીં વાલા ભક્તો. બેટા, સાચા પિતા તો આપણા ભગવાન જ છે. તો માં મને આશીર્વાદ આપો, હું ભગવાનને ભજવા જાઉં. ભગવાનને ભજવા જાવ એટલી વાત કરીને પછી કીધું કે માં, તું મને એમ કે છો સાચા પિતા તો ભગવાન છે, તો ભગવાન મળે ખરા? કેમ ન મળે ભગવાન? માં, ભગવાન મળે તો ક્યાં મળે? ક્યાં મળે ભગવાન? એ તો કહો, ક્યાં ન મળે ભગવાન? તમને દેખાય તો અત્ર તત્ર ને સર્વત્ર ભગવાન વ્યાપક છે. જ્યાં પણ નજર કરો ત્યાં પરમાત્મા છે જ. ક્યાં નથી પ્રભુ? બેટા, જ્યાં પ્રેમ હોય ત્યાં પરમાત્મા દેખાય છે. રામચરિત માનસ યાદ કરે છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. હરિવ્યાપક સર્વત્ર સમાન. આ દુનિયામાં પરમાત્મા બધે જ છે. ક્યાં નથી ભગવાન? તો માં, મને આશીર્વાદ આપો. એક ક્ષણ માટે માને ચિંતા થઈ છે કે મારો દીકરો જંગલમાં જશે, આટલો નાનો. ન્યાયને ભૂખ લાગશે, તરસ લાગશે, ઠંડી લાગશે તો શું થશે? પણ એ જ ક્ષણે માએ, સુનીતિ હતી એટલે વિચાર બદલી નાખ્યો. મારે શું કામ ચિંતા કરવી જોઈએ? જેનું ભજન કરવા જાય છે એનું રક્ષણ કરશે ત્યાં આગળ. અને માએ આશીર્વાદ આપી અને 5 વર્ષના ધ્રુવને ભગવાનને ભજવા માટે મોકલે છે. ધ્રુવજી મહારાજ વનમાં જાય છે, મધુવનમાં જાય છે, યમુનાના કિનારે મધુવનમાં જાય અને ભગવાનનું ભજન કરવા જાય. માર્ગની અંદર સામે સૌથી પ્રથમ એને દેવર્ષિ નારદ મળ્યા છે. નારદનો ભેટો થયો. નારદે જંગલના માર્ગે જતા 5 વર્ષના બાળકને પ્રશ્ન કર્યો કે એ બાળક, આ જંગલમાં કઈ બાજુ જાય છે તું? અરે મહારાજ પ્રણામ, હું ભગવાનને ભજવા જાઉં છું. નારદની આંખો ફાટી ગયું. આટલું નાનું બાળક અને ભગવાનને ભજવા?
લાવ જરા કસોટી કરી લઉં. અરે બાળક, તું ભગવાન બજવા જા છો, તને એમ લાગે છે કે ભગવાન કઈ રેઢા પડ્યા છે મળી જાય? ઈશ્વર પડ્યો નથી રસ્તામાં, એમ જ્યાં ત્યાં તમને મળી ન જાય. અને સાચા ભાવથી શોધવા બેસો તો ક્યાંય છે નહીં એવું બને પણ નહીં. લાખો રૂપિયાના ખર્ચથી બનાવેલી એક સુંદર મજાની મૂર્તિમાં પણ ઘણા લોકોને ભગવાન ન દેખાય. કેમ? ભાવ ન હોય. અને ભાવ હોય તો આપણા દાદા વખતની ખેતરમાં, એ ખેતરના શેઢા ઉપર એક સિંદૂર લગાડેલા પથ્થરમાં આપણને હનુમાનજી દેખાય છે, એમાં ક્ષેત્રપાળ દેખાય છે. શું કામે? ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણમ. ભાવ જ આ જગતનું છે. તો પરમાત્મા પ્રત્યેનો ભાવ, એટલે બાળકે પ્રણામ કરીને કહ્યું કે મહારાજ, તમે એમ કહો છો મને ભગવાન મળશે? હા, તને મળશે ભગવાન. આમાં ક્યાં ગોતીશ તું? અને ત્યારે બાળક એમ કહે છે કે બાપજી, તમારા જેવા સાધુના પહેલા વહેલા દર્શન થયા છે એટલે મને ભરોસો છે ભગવાન મળશે, મળશે ને મળશે. જેને સાધુનો સંગ થાય એને ભગવાન મળી જાય. વાલા, બાળક રડતું હોય તો માં એને ઘોડિયામાં નાખે અથવા તો પોતાની ગોદમાં લઈને પણ એને સુવાડી દે અને શાંત કરી દે. અને આ સંસારનો કોઈ જીવ આ સંસારમાં તપી ગયો હોય અને ત્યારે સાધુ એને જગાડી દે. માં સુવડાવે, સાધુ જગાડે, ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સાધુને માં તરીકે સંબોધન આપ્યું છે મહાપુરુષોએ. બેટા, મોટા મોટા ઋષિ મુનિઓને ઝાંખી નથી થઈને તું એને જોવા નીકળ્યો? હા મહારાજ, પણ મને ભરોસો છે મિલે એસા કોઈ સંત ફકીર જો પહોંચા દે ભવ નદિયા કે तीर. ऐसा कोई साधु मिल जाए, ऐसा कोई संत मिल जाए तो इस भव सागर को पार करा दे. ધ્રુવજી મહારાજની આટલી આમ નિષ્ઠા જોઈ, પોતાનું મનોબળ જોયું અને કીધું કે લે બાળક, આ દ્વાદક્ષરી મંત્ર લે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સાચો શું મંત્ર છે? સાચો મંત્ર શું છે? ઓમ નમો ભગવતે. બોલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે શું ગાતા હતા? ઘણા લોકો શું ગાય? ઓમ નમો ભગવતી વાસુદેવાય. દ્વાદક્ષરી મંત્ર આપીને કીધું બેટા એક કામ કરજે, વિરક્ત ચેન્દ્રિય રતો ભક્તિ યોગેન ભૂયસા તમ નિરંતર ભાવેન ભજે તાદ્વા વિમુક્તયે. તું નિરંતર સદૈવને માટે વિરક્ત બની, આત્મારામ બની અને પરમાત્માનું ભજન કરજે, તને ભગવાન મળશે. અને ખરેખર એવું જ બન્યું. ધ્રુવજી મહારાજ દેવર્ષિ નારદ પાસેથી નીકળ્યા છે અને જ્યારે એ જાય છે
ત્યારે મનમાં એક જ વાત છે, બસ આ ઓમ નમો ભગવતે વાસુદેવાયના એકમાત્ર મંત્રથી હવે તો પરમાત્માને મેળવી જ લેવા છે. હવે પ્રભુને મેળવી જ લેવા છે. પણ ભગવાન ક્યારે મળે? જ્યારે આ હૈયું ભક્તિથી ભરેલું હોય વાલા. હૈયું ભક્તિથી ભરેલું હોય ત્યારે પરમાત્મા મળે, એમનું પરમાત્મા ન મળે વાલા. ઈશ્વરને મેળવવા હોય તો ભાવ તો જાગવો જ જોઈએ. પરમાત્મા પાસે એટલી પ્રાર્થના કરજો, પ્રભુ મારું ઘર તમે ધનથી ન ભરી દો તો કાંઈ નહીં, મને સારી નોકરી ન આપો તો કાંઈ નહીં, પણ એક કામ કરજો, હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. તારી ભક્તિ ભરી દેજે. હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે. હરિ મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. તારી ભક્તિ ભરી દેજે. એને સંભળાય એટલે
પ્રભુ તારા નામે મેં મારી નૈયા ઝુકાવી છે. હો મને પાર કરી દેજે. દુઃખ કેરા દરિયાથી મને પાર કરી દેજે. હરી મારા હૈયામાં તારી ભક્તિ ભરી દેજે. હે હરી જાણે અજાણે રે પ્રભુ દોષ થયા મુજથી. હો જાણે અજાણે રે પ્રભુ દોષ થયા
પાપ ન કર્યું હોય ને, જેણે કોઈએ પાપ ન કર્યું હોય કોઈ દિવસ, એ લોકો શાંતિથી બેહો, બાકીના બધા તાળીઓ પાડો. જેણે પાપ ન કર્યું હોય પાડતા નહીં હો. મેં આગળ પણ કહ્યું હતું, આ સંસારમાં આપણી જાતને આપણે જેટલા ઓળખીએ એટલો સંસારમાં કોઈ ન ઓળખી શકે. આપણે શું છીએ એ બીજાને ખબર હોય ન હોય ખબર નથી, પણ આપણને પોતાને ખબર હોય છે કે હું શું છું. જાણે અજાણે રે પ્રભુ દોષ થયા મુજથી હો. પ્રભુ દોષ થયા મુજથી હો. પાપ મારા બાળીને મને પાવન કરી દેજે. હરી મારા હૈયામાં તારે ભક્તિ ભરી દેજે. આંખ મારી તલસે છે તારા દર્શન ને કાજ. આંખ મારી તરસે છે તારા દર્શન ને કાજ.
વિનંતી કાને ધરી દેજે. હરી મારા હૈયામાં તારે ભક્તિ ભરી દેજે. તો નામ તારું નંદલાલા મારી જીભે ઝડી દેજે. ઓ નામ તારું નંદલાલા મારી જીભે જડી દેજે. છ મહિના સુધી ધ્રુવજી મહારાજે જ્યારે જંગલમાં વ્રત કર્યું, તપ કર્યું, પરમાત્મા દર્શન માટે આવ્યા છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના. ભગવાન જ્યારે ધ્રુવજી મહારાજને દર્શન દેવા માટે આવ્યા છે, ધ્રુવજી મહારાજે ભગવાનની સ્તુતિ કરીને કીધું, પ્રભુ હું બોલી શકું એ તમારી ઈચ્છા છે, હું સાંભળી શકું, હું જોઈ શકું, હું જમી શકું, આ કેવલ ને કેવલ પ્રભુ તમારી કૃપા છે. જો તમે ઈચ્છો તો હું કશું જ ન કરી શકું. આ બધી તમારી શક્તિ છે મારી અંદર. ભગવાને સ્તુતિ સાંભળીને એટલું કહ્યું, વેદાહં તે વ્યવસિતં રદિરાજન્ય બાલક તત્પ્રયચ્છામિ ભદ્રં તે દુરાપમયપી સુવ્રત. હે બાળક, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, માગી લે, તને શું આપું હું? પ્રભુ, સ્વયં તમે મળ્યા પછી કઈ માગવાની ઈચ્છા રહી ખરી?
જેને ખાલી રોટલો મળ્યો હોય તો એ માણસ શાક માગે, દૂધ માગે, છાશ માગે, અન્યત્ર ચીજો માગે, બરાબર છે. જેને માત્ર શાક મળ્યું હોય એ માણસ રોટલો માગે તો બરાબર છે. રોટલો ને શાક મળ્યા પછી કોઈ માણસ પોતાના ભાણાની અંદર અન્યત્ર ચીજ વસ્તુ માગે, વાત બરાબર છે. પણ પ્રભુ, જેને આખું ભર્યું ભાણું મળ્યું હોય પછી બીજું માગવાની જરૂર શું પડે? મને સ્વયં પ્રભુ તમે મળ્યા છો, મારે કશું જોઈતું નથી ઠાકર. અને આમ પણ પ્રભુ, તમે મળ્યા પછી જો માગવું પડે તો તમારા દર્શનની મહત્તા શું આ સંસારમાં? શું મહત્તા છે તમારા દર્શન? મારે કશું ન જોઈતું પ્રભુ, કઈ ન જોયું ભગવાન. છતાં ભગવાને સામે ચાલી અને 3 વરદાન આપ્યા. એક વરદાનમાં આપ્યું, હું તને તારા પિતાજીની રાજગાદીનો 36,000 વર્ષનો રાજા બનાવું છું. બીજું વરદાન આપ્યું, તારા મૃત્યુના સમયે મારું દિવ્ય વિમાન તને લેવા આવશે. અને ત્રીજું વરદાન આપ્યું, આકાશમાં તને હું અવિચલ પદ આપું છું અને સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરતા રહેશે. જાઓ. જો માગ્યું નહીં ને તો આ મળ્યું. માગ્યું હોત તો ખાલી પિતાજીની ગોદમાં જ બેસવા મળે. એટલે ધ્રુવની કથા કહે છે, ભગવાન રાજી થાય તોય કાંઈ માગવું નહીં, એટલે એની હાથે જે દેહે ને એમાં મજા છે. સહજ મિલા સો દૂધ માંગ લિયા સો પાણી. સરળતાથી મળી જાય તો કોઈ પણ વસ્તુ, ભલે કંઈ પાણી નથી છતાં એ આપણા માટે દૂધ સમાન થઈ જાય. સહજ મિલા સો દૂધ માંગ લિયા સો પાણી. કોઈની પાસે માગો અને દૂધ હોય તો એ પાણી સમાન છે. કદાચ દૂધ હોય પણ એમાં જો ખેંચતાણ હોય તો બધું લોહી સમાન છે. મારા ભક્તો, પ્રભુ પાસે કશું માંગ્યું. ઘણી બધી વસ્તુ ભગવાને આપી છે. ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા કે જે ભગવાન પાસે મુક્તિ માગવી જોઈએ એના બદલે માગી લીધું બંધન મેં. ઘરે આવીને સૌથી પ્રથમ અપર માને પ્રણામ કર્યા. માં, આ ધન્ય થયો કે તમે મને મેણું માર્યું અને હું જંગલમાં ગયો અને મને ભગવાન મળ્યા છે. જોકે સુનીતિએ તો જ્યારે ધ્રુવને જંગલમાં મોકલ્યા ને ત્યારે જ અપરમાને પ્રણામ કરાવરાવ્યા છે. એના પ્રત્યેનો દ્વેષ નીકળી જાય, એને પ્રણામ કરાવ્યા છે. તો માં સુનીતિને પ્રણામ કર્યા. માને થયું આજે હું સાચે જ પુત્રવતી થઈ, મને સારો દીકરો મળ્યો. શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે યથાયોગ્ય કાલે ધ્રુવજી મહારાજનું લગ્ન થયું. એમને ત્યાં દીકરાઓ થયા અને એમણે નિવૃત્તિના કાળમાં ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ છે. એ સ્વર્ગાશ્રમની અંદર ભગવાનનું ભજન કરવા માટે ગયા અને ત્યાં આગળ પરમાત્માએ મોકલેલા દિવ્ય વિમાનમાં મૃત્યુને પગથિયું બનાવીને પોતે જાય છે. માં સુનીતિને પણ પરમાત્માનું ધામ અપાયું. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. સ્કંદ પુરાણ એમ લખે છે કે જે કુળની અંદર ભગવાનનો ભક્ત જન્મે
એ કુળની 21 પેઢીઓને ભગવાનનું ધામ મળે છે, જેના કુળમાં ભગવાનનો ભક્ત હોય છે. એ કુળ પવિત્ર છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. એ કુળ પવિત્ર છે. જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મ્યો હોય એ માં પવિત્ર છે, કે જે માના કુખથી ભગવાનનો ભક્ત જન્મ્યો હોય. અને એ ધરતી પવિત્ર છે, જે ધરતીમાં ભગવાનના ભક્તનો જન્મ થયો હોય છે. શા માટે? સ્વયં પરમાત્મા ભગવાન નારાયણ ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર, મારા ભક્ત ધ્રુવએ એના નાક બંધ કર્યા છે એટલે આખું વિશ્વ ગુંગળાયું છે. ચિંતા ન કરો, હું મારા ભક્તના હમણાં દર્શન કરી આવું. ભગવાનના ભક્તના દર્શન કરવા સ્વયં પરમાત્મા પોતે આવે છે. મને મારા ભક્તો વાલા છે. ધ્રુવ ચરિત્રની કથા બતાવી. એક ઉપદેશ આપ્યો કે ભગવાનને ભજવા માટે ખાસ કરીને કોઈ ઉંમરની જરૂર નથી હોતી. ના કોઈ ઉમ્ર હોતી है, सत्संग करने की कोई उम्र नहीं होती है. સત્સંગ માટે થઈ અને ભગવાનને ભજવા માટે કોઈ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય પછી ભગવાનને ભજીએ એવી જરૂરિયાત નથી વાલા ભક્તો. પરમાત્માને ભજવા માટે બસ આપણો ભાવ જરૂરી છે. 5 વર્ષના ધ્રુવે ભગવાનને ભજાઈની કથા બતાવી અને ત્યાર પછી વેનની કથા છે. અરે સત્સંગ કરને કી 5 વર્ષના ધ્રુવે ભગવાનને ભજ્યા. આપણે ઉંમર પૂરી થઈ જાય તોય ભગવાન ન ભજીએ, પરમાત્મા ન ભજીએ. વેન નામનો એક રાજા હતો અને એ રાજા એટલો બધો વૃત્તિથી અસુર હતો, રાક્ષસી વૃત્તિનો માણસ હતો. ભગવાને એને માર્યો છે. રાજાએ પ્રશ્ન કર્યો, હે બાપજી, ભગવાનને તો બધા જીવો પ્રત્યે ભાવ છે, છતાં આને કેમ માર્યો? પરમાત્માએ હિરણ્યકશિપુને માર્યો, એનો ઉદ્ધાર કર્યો. પણ પરમાત્માએ આ વેનને માર્યો, ઉદ્ધાર કેમ ન થયો? બહુ સમજવા જેવી વાત છે. હિરણ્યકશિપુને મારીને પરમાત્માએ એને ઉદ્ધાર આપ્યો છે. શું કામે?
હિરણ્યકશિપુ પ્રહલાદને પૂછતો હતો, ક્યાં છે તારો નારાયણ, ક્યાં છે તારો નારાયણ? અને વેન એમ કહેતો તો નારાયણ છે જ નહીં. ક્યાં છે ભગવાન? હિરણ્યકશિપુને ખબર હતી ભગવાન છે, સ્વીકાર્યું હતું એમણે, એટલે એમને મારીને પરમાત્મા એનો ઉદ્ધાર કર્યો છે. વેનને મારીને પરમાત્મા ઉદ્ધાર ન કર્યો. કેમ? વેન સ્વીકારતો જ નહોતો પરમાત્મા છે, એમ જ કહેતો હતો ભગવાન તો હું છું, બીજું કોઈ છે જ નહીં આ સંસારમાં ભગવાન. જ્યાં સુધી તમારી વૃત્તિ પરમાત્મા છે એવું સ્વીકાર ન કરે ત્યાં સુધી પરમાત્મા તમારો ઉદ્ધાર ન કરે. આ કથા એની છે. ભગવાન પાસે ઉદ્ધાર જોતો હોય તો ભગવાન છે આ દુનિયામાં, સર્વત્ર ભગવાન. એની સ્વીકૃતિ કરજો. ઈશ્વર છે આ સંસારમાં, પણ એને આપણે જોવાની આપણામાં હામ હોવી જોઈએ. 2 દિવસ મંદિરે જઈ અને જરાય ધંધામાં નફો ન થાય, મંદિર જવાનું બંધ કરી દઈએ, એમ ન ચાલે. એની સામે બેસી જવું પડે. મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી. આજ કરી લે ફેસલો, કાં તું નહીં કાં હું નહીં. ભગવાનની પાસે તમારે નિર્ધાર કરવો પડે કે મારે તને જોવો છે. આયે હે તો કુછ કરકે ही जाएंगे, आए हैं तेरे दर पे तो कुछ करके ही जाएंगे. आए हैं तेरे दर पे तो कुछ करके ही जाएंगे. या तो मिलकर जाए या तो मर कर जाएंगे. તારા દરવાજે આવ્યો છું તો 2 જ કામ થશે મારાથી, કાં તને મળીને જઈશ અને કાં હું મરીને જઈશ. 2 જ કામ થશે. એ વેન માનતો નહોતો એટલે પરમાત્માએ એક બ્રાહ્મણો માત્રના હુંકારથી એમને માર્યો છે. પણ એનું શબ એની માતા સુનીતાએ તેલની કોઠીમાં હાજર. પણ સમય આવ્યો ને એક વખતના સમય જ્યારે દુષ્કાળ પડે છે અને દુષ્કાળમાં જો રાજા ન હોય તો આ જનતાનું પાલન પોષણ કોણ કરે? દુષ્કાળમાં કોણ આ સંસારમાં લોકોને જીવાડે? રાજા જોઈએ. રાજાની કેમ જવાબદારી છે? તો કહે છે કે જ્યારે સારું વર્ષ હતું ત્યારે તમારી પાસેથી કર લીધો છે, જ્યારે ખરાબ આવે ત્યારે એ તમારા બધા જ લીધેલા વર્ષોના કરનો એ હિસાબ એ દુષ્કાળના સમય તમને રાજા ભોગવે છે, તમને આપે છે. આ ધરતીમાંથી અનાજ ન ઉગે તો ધરતી આપણને જીવવા ન દે. પણ અનાજની જરૂર હોય તો વરસાદની જરૂર છે. અન્ન વગર પ્રાણી જીવી ન શકે. આ તમામ જીવો અન્ન વગર ન રહી શકે. ગીતાજીનો શ્લોક છે, અન્નાદ ભવન્તિ ભૂતાની પર્જન્યાદન્ન સંભવ યજ્ઞાદ ભવતિ પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ. બ્રાહ્મણોએ હુકાર માત્ર તેને મારે છે અને એના શબ્દનું જ્યારે જરૂર પડી ત્યારે મંથન કર્યું અને એમાંથી ભગવાન પૃથુનું પ્રાગટ્ય થયું. અને એ પૃથુ ભગવાને આ ધરતી જે ગાયનું રૂપ લઈ અને ચાલી જાય છે એ ગાયનું દોહન કરે છે અને એ દોહન કરી અને અનાજ ફરી પાછું જનતાઓને આપી, લોકોને આપી અને પ્રભુ આ સૌને જીવાડે છે. રાજાનો ધર્મ છે પ્રજાના સુખમાં સુખી થવું. અને ત્યારે
આ ધરતીમાં સૌથી પહેલી વહેલી જો કૃષિ સંસ્કૃતિ ક્યાંથી આવી હોય તો એ પૃથુ ભગવાનથી આવી છે. ખેતીવાડીનું જીવન પૃથુ ભગવાનથી આવ્યું છે. એમણે અન્ન વાવ્યું અને એમાંથી અનેક થયા અને પ્રજાને જીવાડી છે. અન્નાદ ભવતી ભૂતાની. સૌને જીવાડ્યા છે. એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે કે રાજા, ભગવાન રાજા બનીને આવવાનું એક જ પ્રયોજન હતું, રાજાનો ધર્મ શું છે બતાવવા માટે. પુરંજનની કથા કરી. આ જીવ પુરંજન છે, જે ભગવાનથી જુદો થયો છે, એ જીવ પુરંજન છે. ચતુર્થ સ્કંદને વિશ્રામ આપી પંચમ સ્કંદમાં મનુ મહારાજના દીકરા પ્રિયવ્રતની કથા છે. અને એ પ્રિયવ્રતની કથા પ્રિયવ્રત મહારાજ આત્મારામ હતા. પ્રિયવ્રતો ભાગવત આત્મારામ કથમ મુને. ગૃહે રમતયન્મૂલ કર્મબંધ પરાભવ. પ્રિયવ્રતો ભાગવત આત્મારામ કથમ મુને. ગૃહે રમતયન્મૂલ કર્મબંધ પરાભવ. નનૂનમ મુક્ત સંગાના તાદૃશાનાં દ્વિજર્ષભ. મહતામ ખલુ વિપ્રર્ષે ઉત્તમ શ્લોક પાદયો. છાયા નિવૃત્ત ચિત્તાનામ ન કુટુંબે સ્પૃહામ મતી. જેની સંસારમાં મતિ નથી, સંસારમાં જેને રસ નથી, એક જ માત્ર ધ્યેય છે, બસ ભગવાનના નામની માળા કરું, ઈશ્વરના નામનું જપ કરું, પ્રભુને મેળવવા માટેની પ્રાર્થના છે. મહાપુરુષો સમજાવે છે. પણ પ્રિયવ્રત મહારાજ સંસારને સ્વીકારતા નથી. બ્રહ્માદિક દેવતાઓ આવે છે. બ્રહ્માજી આવી અને બ્રહ્માજી કહે છે, અને પરીક્ષિતે પ્રશ્ન કર્યો, હે બાપજી, જે માણસ પોતાના આત્મારામની અંદર જે રમે છે, જેને સંસારમાં આ દુનિયામાં કોઈ લેવા દેવા નથી, એ માણસ સંસારમાં ગ્રહસ્થી બને, ઘર સ્વીકારે કેમ? શા માટે એને ઘર સ્વીકાર્યું? શું કામે ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો? અને ત્યારે સુખદેવજી કહે છે, રાજા, પ્રિયવ્રત પણ સંસારને સ્વીકારવા તૈયાર નહોતા, પરંતુ બ્રહ્માજીના કહેવાથીનો સંશય દૂર થયો. સંશયોયમ મહાન બ્રહ્મન દારાગાર સુતાદિ
સુંદર એવો ભાવ. બ્રહ્માજીએ એને સ્વીકારાયું છે કે રાજા પ્રિયવ્રત, ગ્રહસ્થાશ્રમ એ બંધન નથી. ગ્રહસ્થી બનીને પણ તમે આ જીવનમાં બધું ઉત્સવની જેમ માણી શકો છો. તમે જે પણ વસ્તુ આવે એને ઉત્સવની જેમ મનાવો. ઘણી વખત લોકોને થાય કે આ સંસારમાં પડીએ પછી માથાકૂટ વધી જાય, એના ફ્રીડમ વહી જાય. અને લોકોને ફ્રીડમ વહી જાય એ જરાય ગમતું નથી. પણ યાદ રાખજો, જીવનમાં મોકળાશ બહુ ગમે છે, પણ અમુક અમુક બંધનોની મજા હોય છે. કુછ દર્દ ભી અચ્છે હોતે હૈ. અને આ દુનિયામાં તમને બધાને એક પ્રશ્ન કરું, તમારા જીવનમાં જેટલા સુખ છે, તમને બધાને, હાલો જાગો છો ને? કેટલા લોકો જાગો છો? જીવનમાં જેટલા સુખ છે તમારા જીવનમાં, એટલા જ દુઃખ છે? કેટલા લોકોના જીવનમાં જેટલા સુખ છે એટલા જ દુઃખ છે? હાથ ઊંચો કરો. લે, તો આ બધાની એક વખત સભા ભરવી પડશે. પેલા સમજો મારી વાતને. જેટલા સુખ પરમાત્માએ તમને આપ્યા છે એટલા જ દુઃખ આપ્યા છે. સમજાય છે મારી વાત? હજી જેટલું સુખ ભગવાને આપ્યું એટલું જ દુઃખ આપ્યું તમને, કે સુખ કરતા દુઃખ ઓછું આપ્યું છે? ગિરીશભાઈ, સુખ વધારે છે કે દુઃખ? જેના જીવનમાં સુખ વધારે હોય એ હાથ ઊંચો કરો દુઃખ કરતા. તો આનો અર્થ એવો થયો, જેને હાથ ઊંચો નથી કર્યો એના જીવનમાં સુખ કરતા દુઃખ વધારે છે. જેના જીવનમાં દુઃખ વધારે હોય એ હાથ ઊંચો કરો. ઓહો, ના હોય તો ખરા, દુઃખ તો હોય જ. ભગવાન જેવા ભગવાનને હતું તો? પણ આ દુનિયામાં જેટલા સુખ છે એટલા દુઃખ નથી. જેટલા સુખ છે એટલા દુઃખ નથી. એટલા માટે દર્દને ગાયા વિના રોયા કરો. આટલી મોટી જિંદગીમાં પરમાત્મા કેટલા સુખ આપે, એ સુખ નો દેખાય. એકાદું ક્ષણિક દુઃખ આપ્યું હોય એને લઈને પકડીને બેઠા હોય. તો પરમાત્માને યાદ કરો. દર્દ કો દર્દ ને ગાયા વિના રોયા કરો. ગ્રહસ્થી રહીને પણ તમે તમારા જીવનનો એક એક ક્ષણ ઉત્સવની જેમ મનાવો ને. કબીરજી મહારાજ હતા, આખું જીવન ઉત્સવ, જે થાય એ ઉત્સવ.
કબીરજી મહારાજ વણકર હતા. કપડું વણે, તાણા વાણાને ગૂંથતા જાય. જુઓ, તાણા અને વાણા. તાણાને ખેંચી લ્યો તો વાણા છૂટા પડી જાય, વાણાને ખેંચી લ્યો તો તાણા છૂટા પડી જાય. આ બેયનું હરખું હાલે ને, એ બે હારે રહીને તો જ એને કપડું કહેવાય. એમ પતિ પત્ની બે સાથે રહી અને સારું જીવન જીવે તો એને સુંદર ગ્રહસ્થી કહેવાય આ સંસારમાં. એના માટે આ ગ્રહસ્થાશ્રમ બંધન ન થાય. માત્ર તાણા ને વાણાને ગૂંથતા જાય એમ નહીં, મનના વિચારોને પણ ગૂંથતા જાય છે પરમાત્મા સાથે. ભગવાનનું નામ લેતા જાય છે. કબીર મહારાજને એક આદત હતી, જેટલા સંતો આવે ને એને મળવા, સત્સંગી જીવ હતો એ. એટલે જેટલા લોકો એને મળવા આવે સંતો, એ બધાને એક જ વાત કે બાપજી ઉભા રહો, જમીન જાઓ, જમીન જાઓ, જમીને જાઓ. એમાં એક વખતના સમયે ઘરમાં એક વસ્તુ કાંઈ ફૂટી કોડી નહીં, અનાજનો એક દાણો નહીં. અને મહાત્માજી આવ્યા, મહાત્માજીને કીધું, બેટા બાપજી જમીન જાઓ. બેટા કમાલ, સાધુ પુરુષો પધાર્યા છે, પ્રસાદ લેતા આવો. હવે કમાલે વિચાર્યું આમાં છે ક્યાં કાંઈ. कबीर कहे कमाल को दो बाता सीख ले. कबीर कहे कमाल को दो बाता सीख ले. कर साहेब की बंदगी भूखे को अन्न दे. कर साहेब की बंदगी. પરમાત્માની ભક્તિ અને ભૂખાને જમાડવાનું જે પુણ્ય મળે છે ને, એ જે તમને શાંતિ આપે, એવી શાંતિ સંસારમાં બીજે ક્યાંય ન જડે વાલા ભક્તો. તમને તમારા 5 લાખ રૂપિયા તેજુરીમાં પડ્યા હોય, તમને ખબર છે કે મારી તેજુરીમાં 5 લાખ પડ્યા છે, એ 5 લાખ પડ્યા છે એ જેટલું સુખ ન આપે, એના કરતાં વધારે સુખ એ 5 લાખમાંથી 5000 કાઢી અને કોઈ ગરીબોને રસોઈ બનાવીને જમાડો ને, એ 5000નું સુખ તમારા હૈયાને ઠારે છે. તેજુરીમાં પડ્યા 5 લાખ તમને નહીં આનંદ આપે. આનંદ તો તમે કોઈકને આપ્યું છે એ આપશે. સાહેબની બંદગી કરો. કમાલ એનો દીકરો છે. પિતાજીને કીધું, પિતાજી મારો વિરોધ નથી હો, પણ અનુરોધ છે તમને. ખાલી આમને ફોગટના નોતરા દીધા ન કરો. હેરાન મારે થવું પડે છે, ઘરમાં કાંઈ હોતું નથી. અને કેટલાય દિવસે આપણો તાકો તૈયાર થાય. હવે તાકો તૈયાર થઈને વેચી આવીએ, પછી એમાંથી કંઈક પૈસા આવે તો એમાંથી આપણે જીવવાનું, સંતોને જમાડવાનું ક્યાંથી કરવું બધું? આપણે કરોડપતિ તો છીએ નહીં. કબીર સાહેબ કહે છે કે બેટા, આંગણે આવ્યા હોય એને જમાડવા જોઈએ, એ આપણી ફરજ છે. એને ખાલી હાથ ન જવા દેવાય. પણ લાવવું ક્યાંથી પૈસા ન હોય તો? અરે બેટા, ઉધાર લઈ આવાય બાજુમાંથી, ગામમાંથી. પિતાજી ઉધાર કોઈ દેવું જોઈએ ને. પાડોશી જાણી ગયા છે કે આ તો કાયમનું થયું છે. અને વારંવાર હવે પાડોશી કેટલાક બદલવા. નવી જગ્યાએ રહેવા જાય તો નવા પાડોશી હોય, એ પાડોશી ઓળખી જાય છે થોડા સમયમાં. તો આ તો માગણ કર્યા કરે છે ને, એ તો સંતોને ખવડાવ્યા કરે છે. અને વારે વારે પાડોશી બદલે ને, એને જોજો ઘરમાં શું થાય ખબર છે? વારે વારે પાડોશી બદલે એને શું થાય ઘરમાં ખબર છે?
એના ઘરના વાસણ ઉપર એના નામ કરતા બાજુવાળાના નામ બીજા હોય. કંઈક લઈ આવ્યા ઓછીનું અથવા તો જમવાનું કંઈક એમાં લઈ આવ્યા એના વાસણમાં, એ વાસણ દેવા ન ગયા હોય પાછા. કેટલાય દી કોઈકના છાલ્યા, કોઈકની થાળી, કોઈકની કાથરોટું બધું પડ્યું રહીને ઘરે. પછી હાથમાં આવે કે એટલે આ આપણું હોય એવું લાગતું નથી કે. તો પૂછો ઓલા બાજુવાળાના, એનું છે ત્યાંથી કંઈ લઈ આવ્યા હતા? પાડોશી પૂછતા પૂછતા આવે કે હે બેન, અમારો સકોરો અહીંયા છે. સકોરામાં ખબર પડે? અમદાવાદ વાળાને ખબર નહીં પડે સકોરામાં. છાલ્યા કરતા મોટું ને બાઉલ કરતા નાનું. છાલ્યું જોયું? છાલ્યું કેટલા લોકો છાલ્યું જોયું? એના માટે તળપદી ભાષામાં આમ ગામડાવું પડે તો મજા આવે. તુજે નહીં માલુમ પડેગા, તું સુનતા રહે. हमारा छाल्या अभी तक तुम्हारे पास नहीं पहुंचा है. આજે હું એટલા માટે ધીમી ગતિએ કથા કરું છું, મારે તમને લોકોને રાત્રે 12 વાગ્યા સુધી બેહાડવા પડે એમ છે. આજે કૃષ્ણ જન્મ છે. બેસશો ને મોડા સુધી? હે, કેટલા લોકો બેસશો? ટાણું છાંડી જાય ને આપણે, પછી ચિંતા થાય હવે ઘરે જઈશ તો હાહુમાં કહે, અને અહીંયા બેઠા હોય તો યાદ આવે અમે રસોઈ કર્યા વિના આવ્યા. હવે રસોઈ કર્યા વગરના એક તો આવ્યા હતા અને દાદાએ કર્યું મોડું. હવે જાહું તોય વાંધો, નહીં જાય તોય વાંધો. પેલા તો એ કયો હાહુ ને વહુ બે આવ્યા છે કેટલાક કથામાં. નકર ઘણા લોકોએ હાહુને મોકલ્યા હોય અહીંયા, ઘણા લોકોએ સાસુ નહીં મોકલ્યા હોય. બા તમ કથામાં જાઓ, હું ઘરનું કામ કરી. એ ઘરે કામ ન કરતા હોય, એ ઘરે ટીવીમાં કથા જોતા હોય. એ કથા ન જોતા હોય, એ શું જોતા હોય? શું જોતા હોય? હે, એ તમે આ ખોટો ગેકીરો કરો માં. હું તમને કહી દઉં હું જોતા હોય. વહુ ઘરે બેઠા બેઠા કથા ચાલતી હોય, પણ એ કથામાં ધૂન આવે એની રાહ જોતા હોય. શું કામ? એને જોવું હોય કે અહીંયા સોફા માથે બેઠા હોય તો પાણી ન્યા મગાવે છે, અને ન્યાય એને ચકડીએ ચડે તૈયના પગ નથી દુખતા. વોવ એમ કે મારે કથામાં જવું છે તો તરત એને વાંધો પડે. એટલે વો બિચારા સામેથી કે બા તમે જાઓ, હું ઘેરે કામ કરું. અમે રસોઈ કર્યા વિના આવ્યા, ઘેરે જાવ ગમતું નથી. અમે રસોઈ એ હવે જોજો સાસુમાં નાખેલ રે, ઘેર જાવ ગમતું નથી. હવે જોજો સાસુમાં નાખેલ રે, ઘેર જાવ ગમતું નથી.
એ હવે જોજો સાસુ માના ખેલ રે, ઘેરે જાવું ગમતું નથી. હવે જોજો સાસુ માના ખેલ રે, ઘેર જાવું ગમતું. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. કાન એક તો અહીંયા કનૈયો એવો હોય કે એને જોવાની ઈચ્છા થાય એટલે ઘરે જવાનું મન ન થાય, અને એક બાજુ હાહુ ઘેરે હોય તો રસોઈ કર્યા વગરના આવ્યા હોય એટલે આપણને એમ થાય. બે બાજુ હુડી વચ્ચે હોપારી હોય, કરવું હું? પણ ભગવાન બધાયને હારી કેમ હસો છો? સાચું બોલજો. તમે એમ સમજે ને કે બધાને હારી હાહુ દે એમ, હે ને? હા, એવું નહોતું કહેતો હું. બધાને હારી સદબુદ્ધિ દે એમ કહેતો હું. હાહુ તો બધા હારા જ હોય. ગ્રહસ્થાશ્રમ એ કિલ્લો નથી. ભગવાનને જીતવા માટેનો આ ગ્રહસ્થાશ્રમ એ ષડ રીપુઓને જીતવા માટેનો કિલ્લો છે, બંધન નથી. કબીરે કહ્યું કમાલને, બેટા જાઓ બાજુમાંથી માગી લાવો. અરે પણ પિતાજી બાજુમાંથી કોઈ માગ્યું દેતું નથી. હવે કેટલુંક લઈ આવું માગેલું, કેટલા પાડોશી બદલવા. અરે માગ્યું ન દે તો ચોરી કરી લાવો. તે કમાલે પૂછ્યું, પિતાજી ચોરી કરવાની? તો કબીર સાહેબે કહ્યું, અરે હા, એમાં શું છે? આટલું બધું ગંભીર થઈને કેમ પૂછે છે? ચોરી કરવાની? ચોરી કરીને લઈ આવો, પણ ખવડાવીશું તો ખરા જ. કમાલે કહ્યું, કાંઈ વાંધો નહીં પિતાજી, કામ કરી આજ રાતે આપણે બાપ દીકરો બેય જાય. કઈ વાંધો નહીં. રાત પડીને કમાલને થયું આજ તો કરી જ બતાવવું છે. ગુસ્સો જેટલો આવ્યો હતો, રાતના 12:30 વાગે ઉઠાડ્યા. પિતાજી જાગો, આજે આપણે ચોરી કરવા જવાનું છે. સારું એવું શ્રીમંતનું ઘર ગોઈતું. પાછલી ભીતે હાથમાં કોદાળી ને ત્રિકમ ને બધી લઈને ગયા. પાવડો, તગારું, એને ઢસડતા જાય. બાપ દીકરો બેહી ગયા અને બાપાએ કીધું કે હેલા, એ શું કરે છે? કર ચાલુ હવે. તું ખોદતો જા અને હું અહીંયા ઢસડતો જાઉં. જોજે જરા અવાજ ન થાય. કમાલે પૂછ્યું, પિતાજી તમે ચોરી કરશો? કબીર સાહેબ કહે છે, અરે હા, પણ તને કહ્યું તો ખરું, એમાં શું નવાઈ છે? તમ તારે તું ચાલુ કર. દિવાલમાં બાખોરું પાડ્યું. હવે જા અંદર. તે કમાલ કે પિતાજી મને બીક લાગે છે. અંદર જાવ અને કોઈ પકડાઈ જાય તો? આખો ખસ. લાવ હું પેલા જાઉં. કબીર સાહેબ પેલા અંદર જાય છે અને કમાલીની પાછળ જાય છે. કમાલે કીધું, પિતાજી હું લઈ જવાનું છે? કબીરે કીધું છે, ઉભો રે. આપણે જેન તે વસ્તુ લઈ જવાની
નથી. આપણે તો જેની જરૂર છે એ જ લઈ જવાનું છે. સાંભળજો, કબીર સાહેબે પોતાના દીકરાને કીધું કે ભલે ચોરી કરવા આવ્યા છીએ, આપણે જે જોઈએ છીએ એ જ લઈ જવાનું છે. આપણે શેની જરૂર છે? અનાજની. ઉપાડ અનાજની ગુણ હાલ. જેની જરૂર છે લઈ જવાનું, બીજાને હાથ પણ લગાડતો નહીં. બીજું કઈ અડતો નહીં. બે જણા બાખોરામાંથી ગુણ લઈને બહાર નીકળ્યા. હવે સાંભળજો, બાપ દીકરો બે બહાર નીકળ્યા અને પછી કબીર મહારાજે કીધું, કમાલ ઉભો રે બેટા. કમાલના મનમાં થયું કે મારા બાપુજીને હવે છેવટે પસ્તાવો થયો એટલે મને કંઈક કહેવા માટે ઊભો રાખ્યો છે. પણ કબીર સાહેબે કંઈક અલગ જ વાત કરી. બેટા કમાલ, અંદર જા, ઘર ધણીને જઈને કહી આવ્યો અમે ચોરી કરીને જઈએ છીએ, બિચારોનો ઘરમાં શોધે નહીં ને, દુઃખી ન થાય. કમાલ કે છે ચોરીની વિદ્યામાં આવું તો ક્યાંય લખ્યું નહોતું કે ચોરી કરી પછી ગરધણીને કહેતું આવવાનું પાછું. કમાલે કીધું, પિતાજી એને કહેવા જઈશ ને તો એ બૂમા બૂમ કરશે અને આખું ગામ ભેગું કરશે, અને આખા ગામને ભેગું કરશે તો ચોર તરીકે હું ને તમે આખા સમાજમાં પ્રસિદ્ધ થઈ જશું, આબરૂના કાકરા થઈ જશે. અને અત્યારે સાધુ સંતો તમારું નામ સાંભળીને તમારી પાસે આવે છે, પછી કોણ આવશે? અને ત્યારે કબીર સાહેબે કહ્યું કે બેટા તું તો બહુ સારું, ગામમાં આપણી આબરૂ વહી જાય અને કોઈ મારી ત્યાં આવે નહીં નામ સાંભળી તો બહુ સારું. કેમ? તો કોઈ આવે નહીં, હું કોઈને આમંત્રણ દઉં નહીં, અને તારે કઈ રસોઈ બનાવીને એને આપણો ઉત્સવ આમ મનાવ્યો જવાય. આ કથા એટલું સૂચવે છે, બધી જ પરિસ્થિતિને તમે ઉત્સવથી મનાવો. સંસારમાં રહીને પણ, ગ્રહસ્થી બનીને પણ ઉત્સવ બનાવો વાલા ભક્તો, ઉત્સવ બનાવો. બ્રહ્માજીના કહેવાથી પ્રિયવ્રત મહારાજે વિશ્વકર્માની દીકરી બરહસ્પતિ સાથે એમનું લગ્ન કર્યું અને એમને ત્યાં 10 દીકરાઓ થયા. 3 દીકરાઓ વ્યક્ત બન્યા, 7 દીકરાઓ એક એક દ્વીપના રાજ્ય પામ્યા છે. જંબુ દ્વીપના રાજા આગ્નિદ્રને ત્યાં પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો. એમણે મેરુની દીકરી મેરુદેવી સાથે લગ્ન કર્યું, યજ્ઞ દ્વારા યજન કર્યું, અને એ નાભીને ત્યાં જે દીકરો થયો એ સ્વયં પરમાત્માના અંશાવતાર ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. બોલીએ ઋષભદેવજી મહારાજ કી. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. જૈન જે તીર્થંકરો છે, જૈન લોકો છે, એમાં પેલું તીર્થંકર ઋષભદેવજી મહારાજ છે, જેને આપણે કેસરિયાજી કહીએ છીએ. પેલું તીર્થંકર છે. ઋષભદેવજી મહારાજ. ઋષભદેવજી મહારાજ ખૂબ સિદ્ધિને પામેલા હતા. એમણે સંસારી હતા, ગ્રહસ્થી હતા. એને 100 દીકરાઓ હતા. 81 દીકરાઓ કર્મકાંડી બ્રાહ્મણ હતા. 9 દીકરાઓ યોગેશ્વર હતા. 9 દીકરાઓ રાજ્યાધિકારને પામ્યા, અને સૌથી મોટો દીકરો હતો એ ચક્રવર્તી રાજા ભરત બને છે. ચક્રવર્તી રાજા ભરત બન્યો અને એમણે પોતાના નિવૃત્તિ કાળની અંદર 3 દીકરાઓ, 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 3 દી
પરમાત્માને ભજવા માટે થઈ ઘર છોડી અને પોતે પુલ્હાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે આવે છે. ગંડકી નદીના કિનારે આવી ભગવાનનું ભજન કરે. પરમાત્માનું ભજન કરતા કરતા એમાં એક વખતના સમયે નદીમાં એક હરણનું બચ્ચું જ્યારે તણાતું હતું, તો એ હરણના બચ્ચાને બચાવવા માટે એણે પકડી લીધું અને બહાર લઈ આવ્યા. આશ્રમમાં લઈ ગયા, એમની સારવાર કરે, એની દેખભાળ રાખે છે, એને ખાવાનું આપે, એને પીવાનું આપે. પણ એક વખત સમય એવો બન્યો કે હવે હરિહરિ બંધ થઈ ગયું. આખો દિવસ હરીણ હરીણ થવા લાગ્યું. જુઓ, તમે પરમાત્માનું ભજન કરવા માટે ઘર છોડી અને તીર્થમાં ગયા. તીર્થમાં જઈને તમને પણ એક પશુ ઉપર તમને દયા આવી. તમે હરણના બચ્ચાને બચાવ્યું. કોઈ જીવ ઉપર દયા આવે ને એ ખોટું નથી. કોઈ જીવ ઉપર દયા આવે એ ખોટું નથી, પણ દયા કર્યા પછી એમાં આસક્તિ થઈ જવી એ મોટું દુઃખ છે આ સંસારમાં. હરણ ઉપર એને દયા આવી, પણ એ દયા અંતે આસક્તિમાં પરિવર્તિત થઈ અને એ ભરતજી મહારાજ કે જેમણે ભગવાનને ભજવા માટે ઘર બાર છોડી અને તીર્થમાં આવ્યા હતા, એ જ ભરતજી મહારાજ હરી હરી કરતા 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 હરીણ હરીણ મીંડા કરવા અને હરીણ 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 કરતા કરતા અંતે એકવાર મૃત્યુ પામ્યા, મરી ગયા. તો મરતા સમયે એ હરણ 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 બોલ્યા એટલે એનો બીજો જન્મ કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. અંતે યામતી સા ગતિ. અંત સમય જેવી તમારી મતિ હશે એવી જ તમારી ગતિ થશે. માટે અંત સમય તમારી મતિ હશે એવી ગતિ થશે. તો હરણના શરીરમાં પણ એને પરમાત્માનું ભજન થયું. એ શરીર છૂટી ગયું અને બીજું શરીર, બીજો જન્મ એને એક અંગીરા ગોત્રના બ્રાહ્મણને ત્યાં થયો. અને એ બ્રાહ્મણને 2 પત્નીઓ હતી. એક પત્નીથી એક દીકરો થાય છે અને એક પત્નીથી એમને દીકરો અને દીકરી 2 જન્મે છે. એમાં જે જોડનું જન્મ્યું એમાં જે દીકરો હતો એ ભરતજી મહારાજ હતા. અને એ ભરતજી મહારાજ ગયા જન્મની સ્મૃતિને લઈ જીવે છે. ગયા જન્મનું એને કર્મ યાદ રહ્યો એટલે એને ભગવાનને ભજ્યા છે. આપણને બધાને ગયા જન્મની સ્મૃતિ હોય છે, પણ ક્યાં સુધી? જ્યાં સુધી આપણે મોટા થઈએ અને એ મોટા થયા પછી આ જન્મનું ભાન આપણને પડવા ન મળે ત્યાં સુધી. હવે તમે લોકો કહેશો ગયા જન્મનું આપણને શું ભાન હોય? મને બતાવો. જો ગયા જન્મનું ભાન ન હોય તો બાળક જન્મતાની સાથે જ માતાના દૂધપાનથી પોતાનું પેટ ભરે છે, એને ક્યાંથી આવડી ગયું? ગત જન્મનું જ્ઞાન છે. પણ જેવું એને આ જન્મનું જ્ઞાન આવે એટલે ભગવાન એના ઉપર પડદો ઢાંકી દે છે. અને એ સારું છે, પડદો ઢાંકી દે છે. તે નકર ગયા જન્મની ખબર હોય આપણને કે ગયા જન્મમાં આપણો પાડોશી આપણે હેરે રોજ બાંધ્યો હોય અને આ જન્મમાં આપણો દીકરો થઈને આવે કરવું હું? સારું ભગવાને આ બધી વ્યવસ્થા કરી છે. એટલે એના જન્મના એ જ્ઞાન ઉપર પડદો ઢાંકી દેતા ભગવાન. પણ અહીંયા ભરતજી મહારાજને જ્ઞાન હતું. એમણે પરમાત્માનું ભજન કરતા રહ્યા. યજ્ઞોપવિતના સંસ્કાર થયા, પણ ગાયત્રી મંત્ર ન બોલ્યા. બોલવું તો પાપ થાય ને, બોલવું જ નથી. બોલ્યા નહીં કશું. અને પછી માત પિતા મૃત્યુ પામ્યા અને સાવકા ભાઈને હારે રહેવાનો વારો આવ્યો. એક વખત એના ભાઈને ખબર પડી કે મારો ભાઈ ભણતો નથી, હવે અભ્યાસમાં ધ્યાન નથી રહેતો, એટલે એને ભણવામાંથી ઉઠાવી અને ખેતરે કામ કરવા મોકલે છે. જાઓ ખેતરનું ધ્યાન રાખો. ભરતજી મહારાજ તો ઘરેથી નીકળીને ખેતરે આવ્યા. જ્યાં ખેતરે આવે તો એને પાક ઊભો છે અને એ પાકની ડુંડીઓમાં જે અનાજના દાણા હતા
એને ચકલાઓ ખાતા હતા. આ ચકલાઓને ખાતા જોઈ અને ભરતજી મહારાજ એટલું કહે છે, રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. તમારા બધું તમારું છે, અમારું ક્યાં કાંઈ છે આમાં. અને આ દુનિયામાં આપણું છે શું? આપણું કાંઈ નથી બહુ ભાલા ભક્તો. આ બધું જ પરમાત્માનું છે. આપણું હોય ને એ હારે આવે, આપણું હોય એ આપણી સાથે આવે. આપણું તો માત્ર એટલું જ છે, કરેલું સત્કર્મનું પુણ્ય તમારી સાથે આવશે, બાકીનું બધું અહીંયા ને અહીંયા જ રહી જવાનું છે. બાકી કશું ભેગું નહીં આવે કોઈ દિવસ. મારું મારું કરીને ધન મેળવ્યું રે, મારું મારું કરીને ધન, મારું મારું કરીને ધન મેળવ્યું, પણ એમાં તારું નથી તલવાર. તારી વાડી ઘોડીને લીલી લીંબડી રે. ગાઓ. તારી તારી વાડી ઘોડીને લીલી લીંબડી રે. એમાં એને જાતા ન લાગે વાર. એને જાતા ન લાગે વાર. એને જાતા વાર લાગે નહીં. એટલે આ સંસારમાં આપણું કાંઈ નથી વાલા ભક્તો. બધું જે છે એ બધું ભગવાનનું છે. તો ભરતજી મહારાજ તો રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા બરબર પેટ. તો આ સમાચાર બરાબર એને પાડોશી એના ભાઈને આપ્યા. તારો ભાઈ વાડી આવે છે, પણ પક્ષીઓ ચણ ખાતા હોય તો ઉડાડતો નથી હોય. એને ઉડાડતો નથી. એટલે આ વાતને લઈને ભાઈએ એના ભાઈને કાઢી મૂક્યા ઘરેથી. ભરતજી મહારાજને કીધું કે તારે કામ ન કરવું તો ઘરેથી ગયો જાય, રોટલા ન બગાડ ખોટા. ભરતજી તો નીકળી ગયા જંગલના માર્ગે. અને એ ભરતજી મહારાજ અવધૂત દશામાં હતા. અવધૂત દશામાં ભરતજી મહારાજ જતા હતા. એમાં બરાબર જંગલનો રાજા ભીલ એની ઘરે એક યજ્ઞ થતો હતો, અને એમાં પશુ બલિ ચડાવવાની હતી. જ્યારે પશુ બલિ ચડાવવાની હતી તો એ પશુ બલિમાં માણસની બલિ હતી. એ માણસની બલિ ચડાવવાની હતી. તો જે માણસની બલિ ચડાવવાની હતી માણસ ભાગી ગયો. એ માણસ જતો રહ્યો. સૈનિકોને આજ્ઞા કરી જાઓ એને પકડી આવો. એ ન મળ્યો, એની જગ્યાએ બીજો પકડાઈ ગયો. કોણ? ભરતજી મહારાજ. આને તો ગમે ને એકને મારવાથી મતલબ હતો, બલિ ચડાવવાથી મતલબ હતો. તો ભરતજી મહારાજને પકડીને લઈ જાય છે. ઘણા દિવસથી સ્નાન નહોતું કર્યું, તો એને સ્નાન કરાવે છે. એના કપાળમાં ચાંદલો કર્યો, એના ગળામાં હાર પહેરાવ્યો. તો ભરતજી મહારાજે બધાનો આભાર વ્યક્ત કર્યો. ભાઈઓ, સારું થયું તમે આ શરીરને ધોયું, સારું થયું તમે આ શરીરને ધોયું. તો ભરતજી મહારાજે બધાને પ્રણામ કર્યા અને પછી જે જગ્યાએ યજ્ઞ ચાલતો હતો ત્યાં લઈ ગયા. બ્રાહ્મણોએ મારાઓને કહ્યું છે કે મારાઓ એક આદેશ કરીએ એટલે મસ્તક ઉતાર લેજો ભલે.
ભરતજી મહારાજને કીધું મારા હોય એ ભાઈ માથું નમાવી તારું. ભરતજી મહારાજે માથું નમાવ્યું, પણ મારાઓના હાથમાં રહેલી ખડગના ડરથી નહીં, સામે માં ભદ્રકાળીની એક મૂર્તિ હતી, માતાજીની મૂર્તિ હતી, અને એ ભદ્રકાળીને વંદન કરવા માટે થઈ અને ભરતજી મહારાજે મસ્તક નમાવ્યું. અને મસ્તક નમાવતા સાથે જ્યારે બ્રાહ્મણોએ આદેશ કર્યો મારો, મારાઓ જ્યારે એને મારવા ગયા ત્યારે મારાઓ મારે એની પહેલા ભદ્રકાળી માતાજીની મૂર્તિ ફાટે છે અને એમાંથી સ્વયં માં જગદંબા પ્રગટ થયા. અને એ જગદંબાએ જે મારાઓ ભરતજીને મારવા માટે તૈયાર થયા હતા એ જ મારાઓને માતાજીએ માર્યા. અને ભરતજી મહારાજે દર્શન કર્યા છે, માને પ્રણામ કર્યા, દંડવત પ્રણામ કરીને કહે છે માં આજ મારાઓ મને પકડીને લાવ્યા ન હોત તો હે માં જગદંબા મને તમારા દર્શન ન થયા હોત, મને તમારું દર્શન ન થયું હોત. માં આવીને એને ભરતજી મહારાજને આશીર્વાદ આપ્યા. અને આ દુનિયામાં માં અભયત્વને આપનારી છે. અંબા અભય પદ દાયની રે